આપણે વ્લોગ અપલોડ નથી કરી શક્યા. એનું પણ કારણ હતું એ તમને આવનારા દિવસોમાં ખબર પડી જશે. પહેલાં નખ કાપી લેવા બેઠા બેઠા. ગુડ મોર્નિંગ ભાઈ, વેલકમ ટુ ધ વ્લોગ. લાગી ગયા છીએ, હવે જવાનું છે પ્રસાદી લેવા માટે. રાત્રે સુવામાં મોડું થઈ ગયું હતું અને હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. વાગી ગયા છે 8:15. ચાલો ફટાફટ પ્રસાદી લઈ આવી. ચાલો ભાઈ નીકળી ગયા આપણે લેવા માટે. ચાલો વસ્તુ લેવા માટે પહોંચી ગયા. બધું ચેક થાય છે. પ્રસાદી માતાજીને તારી દઈ. ચાલો ભાઈ નીકળશું. આપણે કાલે કઈ બ્લોગ ઉતરવાનો નથી. આજે હવે છે નીકળી છે. વાગી ગયા છે 4. ચાલો હા જય માતાજી. જો ભાઈ આ ભાઈ છે કારણ આપણું આજનો બ્લોગ નો આવવાનું. મારા બ્લોગ માં બોલવાનું. શીખું નવું શીખવું ફોર વ્હીલ નું શીખવું હવે અશોક લેલન નું આવડે હવે આનું શીખવું એવું છે. આ કારીગર હે એને જ ખબર. હું તો જોવું આજે કઈ રહ્યો તમે ચાલુ કઈ રહ્યો. શું વાંધો આવી ગયો હે. ચાલો ભાઈ નીકળશું હવે ઘરે જવા માટે. ફટાફટ ઘરે પહોંચી. બંટીભાઈ ગાડી હલાવે છે. આપને ના પડી હલાવવાની. કાબુ ના પાડી કોઈ દી બને આપણા. ચાલો ભાઈ નીકળી ગયા છીએ બાળકોને લઈને ઘૂમરો મરાવવા માટે. ચાલો ભાઈ ઘરે થઈ ગયા છીએ રિટર્ન. ચાલો ભાઈ તો બસ આજના વ્લોગમાં આટલું જ. અને આ કાલે આપણે નીકળવાનું છે બરાબર છે. હવે ક્યાં જવાનું છે એ તમને કાલના બ્લોગમાં જોવા મળશે. મે બી કદાચ કાલ આપણે નીકળી જશું બરાબર. કાલે બીજા 2-3 કામ પણ છે એ પણ કમ્પ્લીટ કરવાના છે. અને આજના કામ હતા એ પણ અધૂરા રહી ગયા છે. તો જોઈએ હવે કાલે કેવી રીતે બધું મેનેજ કરી છીએ આપણે. કારે આપણે કાલે બતાવવા જવાની છે. આખું ચેકઅપ કરાવી લઈ ઓકે છે કે નહીં, કેવી રીતે શું છે શું નહીં એ બધી વસ્તુ. અને બીજા 2 કામ પણ બતાવવા જવાના છે બરાબર ને. તો કાલનો દિવસ મે બી કદાચ બહુ હેક્ટિક રહેવાનો છે. તો ચાલો મળીએ આવતીકાલે. આજના બ્લોગમાં બસ આટલું જ. આજના બ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ગુડ નાઇટ, શુભ રાત્રિ. ચાલો બાય બાય. અને હા ભાઈ ચેનલને લાઈક ન કહેવાય કા વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. જે કોઈ પણ નવા હોય અને કમેન્ટ પણ કરતા રહેજો બરાબર. અને કાલે એટલે કે આજના સવારે તમે જ્યારે વ્લોગ જોયો હશે ત્યારે નથી આવ્યું એના માટે સોરી. અને હા ભાઈ ચેનલમાં જેને સબસ્ક્રાઈબ નથી કર્યું કરી લેજો. અને બેલ આઇકનને ઓન કરી દેજો. કારણ કે હવે આવનારા વ્લોગ જે આવવાના છે એ ઘણા બધા એન્ટરટેનમેન્ટ એમાં હશે. કોમેડી હશે, ટ્રાવેલિંગ હશે, ફન હશે, એડવેન્ચર હશે. આવી બધું હશે ને હશે જ બરાબર. તો ફટાફટ બેલ આઇકનને ચાલુ કરી દેજો
ચાલો મળીએ આવતીકાલે. બાય બાય.